મારું નામ સરદારસિંહ બળવંતસિંહ વાઘેલા, ગામ નાગલા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ. તાજેતરમાં વરસાદનું ખૂબ ભારે નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી અને અમને એમ હતું કે હવે અમારું શું થશે. પરંતુ સરકારશ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જ્યારે 10,000 કરોડ રૂપિયાનો પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે, તેમજ પહેલા પણ અમારા જિલ્લામાં વાવ થરાદ માટે પણ 947 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને અમને જ્યારે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવો આ સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તબક્કે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. અને ગઈકાલે અમારા સ્નેહ મિલનમાં પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ સમયની અંદર થરાદ તાલુકાના વાવ તાલુકો હોય, બાબર હોય કે ગમે તે તાલુકો હોય, વાવ થરાદ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જ્યારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખૂબ ખુશાલી થઈ છે અને સરકારશ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે એના તરફ ખૂબ અમારી લાગણી છે અને સરકારશ્રીનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કેન્દ્રની, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોને આટલું મોટું પેકેજ આપવાની જાહેરાત કરી છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખુશીની લહેર છે. અસ્તુ ભારત માતા કી જય.